નમસ્કાર મિત્રો, આજે આપણે ખેડા જિલ્લાની મહેમદાવાદ તાલુકાની વણસોલ સુંડા પ્રાથમિક શાળાના બાળકોએ દિવાળી વેકેશન દરમિયાન ખૂબ સરસ મજાની સર્જનાત્મક પ્રવૃત્તિઓ, વેસ્ટમાંથી બેસ્ટ એવી પ્રવૃત્તિઓ એમણે બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આજે આપણે એ બધા જ બાળકોની પ્રવૃત્તિઓ જોવાના છીએ. તો આપ જોઈ શકો છો કે એક વિદ્યાર્થીનીએ કાગળમાંથી સરસ મજાનું એક શોપીસ બનાવ્યું છે, જે દિવાળી દરમિયાન આપણે આપણા ઘરોમાં લગાવી શકીએ છીએ અને ઘરને સુશોભિત કરી શકીએ છીએ. એવી જ રીતે અહીંયા બાળકોએ ન્યૂ યર કાર્ડ અને દિવાળી કાર્ડ પણ બનાવ્યા છે, જે સૌ આપની સમક્ષ છે. અહીંયા એક વિદ્યાર્થીનીએ માચિસના ખોખામાંથી એક ટેબલની કૃતિ બનાવેલી છે. સરસ મજાના દિવાળી કાર્ડ છે. હવે આપણે એક અનોખું દિવાળી કાર્ડ જોઈએ. આપ સૌ જોઈ રહ્યા છો, ખૂબ જ સુંદર મજાનું એક દિવાળી કાર્ડ છે અને એમાં ખૂબ જ સરસ મજાની ક્રિએટિવિટી છે. ત્યારબાદ ખૂબ જ સુંદર એક વસ્તુ આપ સમક્ષ જોઈ રહ્યા છો, જેમાં ચાના જે પ્યાલા હોય છે એ અને લેસનો ઉપયોગ કરીને, કાગળ અને જુદી જુદી સુશોભનની વસ્તુઓનો ઉપયોગ કરીને આપણા ઘરમાં શુભ અને લાભ લગાવી શકાય એવું સરસ મજાનું કાર્ય ધોરણ 6ની વિદ્યાર્થીની નિધિએ કર્યું છે. ખૂબ સુંદર. અહીંયા એક દીવાને સરસ મજાનો શણગાવેલો છે. ત્યારબાદ આપણે અહીંયા પણ એક દિવાળી કાર્ડ જોઈશું. આ એક સરસ મજાની વસ્તુ તમને બતાવીએ કે આ વિદ્યાર્થીનું નામ ચિરાગ છે. એણે જે દિવાળીમાં ફટાકડા ફોડ્યા અને એ ફોડેલા ફટાકડાના જે વેસ્ટ કચરો હતો એ બધા ખોખામાંથી એણે સરસ મજાનું ઘર બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ખૂબ જ સુંદર કૃતિ. અહીંયા પણ આપ જોઈ શકો છો કે ખૂબ સુંદર સરસ મજાની ક્રિએટિવિટીનો ઉપયોગ કરીને બાળકોએ દિવાળી કાર્ડ બનાવેલ છે. તો મિત્રો, આ જે બાળકો છે એ સરકારી શાળાના બાળકો છે. ખૂબ જ સુંદર અને સરસ મજાની પ્રવૃત્તિ એ બાળકોએ કરી છે. એમના માતા પિતા અને એમના મિત્રોનો ખૂબ જ સારો સહયોગ છે અને એમણે ખરેખર વેકેશન દરમિયાન ખૂબ સરસ પ્રવૃત્તિ કરીને શિક્ષણની સાથે સાથે સહઅભ્યાસિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓને પણ એમણે આગળ વધારી છે. ધન્યવાદ.